નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર કમ્પ્યુટર વિષયમાં ચેપ્ટર નંબર 8 જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ તેના વિશે અભ્યાસ કરીશું. અગાઉ આ ચેપ્ટરના વિડીયોમાં આપણે ક્લાસ અને ઓબ્જેક્ટ વિશે સમજૂતી મેળવી હતી. ત્યારબાદ આપણે પોલિમોર્ફિઝમનો એક ટોપિક જોયો હતો અને એક કન્સ્ટ્રક્ટરનો ટોપિક જોયેલો. આજે આપણે પ્રોગ્રામ જોઈએ ઓબ્જેક્ટનો યુઝ કર્યો હોય જેની અંદર એવો એક નાનકડો પ્રોગ્રામ. અહીંયા તમને એક રૂમ ડેમોનો પ્રોગ્રામ આપેલો છે મિત્રો. તો આ રૂમવાળો પ્રોગ્રામ આજે આપણે સમજીશું. તો જ્યારે બી પ્રોગ્રામ સમજવા બેસો ત્યારે તમારી જે ટેક્સ્ટ બુક્સ છે એ સાથે લઈને બેસજો. તમે અહીંયા કોઈ પણ સાદા ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરીને જાવાના પ્રોગ્રામ બનાવી શકો છો. અહીંયા આપણે નોટપેડની અંદર ટાઈપ કર્યો છે. સ્કાઇટની અંદર આપણે અગાઉના ચેપ્ટરમાં 7મા ચેપ્ટરની અંદર કોલકોસનો જે પ્રોગ્રામ હતો જે આપણે સ્કાઇટની અંદર જોયો હતો. બરાબર છે મિત્રો. અત્યારે નોટપેડની અંદર અહીંયા પ્રોગ્રામ ટાઈપ કરેલો છે. અહીંયા એક ક્લાસ ક્રિએટ કર્યો છે રૂમ નામનો. તમે એ વિચારી શકો કે આ તમારા ઘરનો એક રૂમ છે, એના વિશેનો આપણે એક પ્રોગ્રામ તૈયાર કરીએ છીએ અહીંયા. તો રૂમ નામનો એક ક્લાસ અહીંયા ક્રિએટ કર્યો છે. તેની અંદર કેટલાક વેરિયેબલ ક્રિએટ કર્યા છે કે ભાઈ રૂમની અંદર કયા કયા વેરિયેબલ, તો લેન્થ એની, વેઇથ, હાઇટ અને રૂમની નંબર ઓફ વિન્ડો. લેન્થ, વેઇથ, હાઇટ માટે અહીંયા એને ડેટા ટાઈપ ફ્લોટ રાખી છે. નંબર ઓફ વિન્ડો માટે બાઇટ રાખી છે. સેટ એટ્રીબ્યુટ ક્રિએટ કર્યા છે કે ફ્લોટની અંદર એલ મતલબ લેન્થ, ડબલ્યુ મતલબ વેઇથ, એચ મતલબ હાઇટ અને એન મતલબ નંબર ઓફ વિન્ડો. ત્યારબાદ અહીંયા ડબલ એરિયા, તો અહીંયા એરિયા નામની મેથડ ક્રિએટ કરી છે કે ડબલ એરિયા. એરિયા મેળવવા માટે આપણે શું કરવું પડશે, તો રિટર્નની અંદર લેન્થ મલ્ટીપ્લિકેશન વિથ, કે ભાઈ તમે રૂમની જે લેન્થ છે અને વેઇથ છે એનો ગુણાકાર કરો તો તમને શું મળશે, રૂમનો એરિયા મળે છે. અહીંયા વર્ડ ડિસ્પ્લે નામની મેથડમાં શું કર્યું છે અને શું ડિસ્પ્લે કરાવ્યું છે કે ભાઈ system.out.println આ વસ્તુ વિશે આપણે આગળ સમજૂતી મેળવેલી છે 7મા ચેપ્ટરમાં કે આનાથી શું થશે કે ભાઈ માહિતીને પ્રદર્શિત કરે છે. તો શું પ્રદર્શિત કરશે કે ભાઈ લેન્થ, વેઇથ, હાઇટ અને નંબર ઓફ વિન્ડો. આપણી જોડે જો અહીંયા કોઈ કિંમત છે ને રૂમની અંદર લેન્થ, વેઇથ, હાઇટ અને નંબર ઓફ વિન્ડો માટે, એટલે શું પ્રિન્ટ કરશે, અહીંયા આપણે ડિસ્પ્લે કરાવીશું તારે 00 પ્રિન્ટ કરશે. ત્યાર પછી આપણે બીજો ક્લાસ ક્રિએટ કર્યો છે રૂમ ડેમો નામનો. કયો ક્લાસ ક્રિએટ કર્યો છે, રૂમ ડેમો નામનો. તેની અંદર અહીંયા આપણી જાવાની મેઇન મેથડ તમે જોઈ શકો છો. મેઇન મેથડ સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ પાસ કરી છે. અહીંયા એને બે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા છે, R1 અને R2 નામના. શું કર્યું છે, R1 નામનો અને R2 નામના બે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા છે. બંનેને અહીંયા શું કર્યું છે, ડિસ્પ્લે કરાયા છે કે ભાઈ R1 ડિસ્પ્લે કરાવો અને R2 ને ડિસ્પ્લે કરાવો. બરાબર. તો અહીંયા કોઈ કિંમત હશે નહીં તો 00 પ્રિન્ટ કરશે. ત્યારબાદ એને કિંમત આપી છે R1 અને R2 માં. તો જો અહીંયા તમે જોઈ શકો છો R1 ની અંદર 18, 12.5, 10, 2, R2 ની અંદર 14, 11, 10 અને 1. તો અહીંયા સેટ એટ્રીબ્યુટની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ પહેલા લેન્થ છે તો લેન્થ કેટલી છે અહીંયા 18, પછી શું છે વેઇથ, તો વેઇથ કેટલી છે અહીંયા 12.5 અને હાઇટ છે આપણી 10 અને નંબર ઓફ વિન્ડો છે આપણી 2. એ પ્રમાણે અહીંયા કિંમત લેશે. સેમ જ રીતે R2 માટે કે ભાઈ લેન્થ, વેઇથ, હાઇટ અને નંબર ઓફ વિન્ડો, કે લેન્થ 14 છે, હાઇટ 11 છે, વેઇથ આપણી 10 છે અને નંબર ઓફ વિન્ડો હાઇટ આપણી 10 છે અને નંબર ઓફ વિન્ડો આપણી 1 છે. R1 અને R2 અહીંયા ડિસ્પ્લે થશે. એ પ્રમાણે અહીંયા કિંમતો ડિસ્પ્લે કરશે. અને લાસ્ટમાં શું પ્રિન્ટ કરાયું છે એની કઈ માહિતી કે ભાઈ રૂમનો એરિયા આપો. શું માંગ્યું છે એરિયામાં કે ભાઈ એરિયા ઓફ રૂમ વિથ પ્લસ R1 ડોટ લેન્થ વિથ R1 ડોટ લેન્થ અને વિથ. તો શું મળશે આપણને એરિયા. એવી રીતે R2 ઓબ્જેક્ટની અંદર જે કિંમતો હશે એની અંદર લેન્થ અને વેથનું શું થશે, ગુણાકાર, અને આપણને શું મળશે અહીંયા એરિયા. બરાબર છે.
તો એ પ્રમાણે આપણને અહીંયા એરિયા મળે છે, તો એ પ્રિન્ટ કરાવ્યું છે. તો હવે આપણે આઉટપુટ જોઈએ. આઉટપુટ જોવા માટે શું કરવું પડશે મિત્રો? તો જો તમે નોટપેડની અંદર પ્રોગ્રામ ટાઈપ કર્યો છે તો તમે એની સીએમડીની અંદર આઉટપુટ જોઈ શકો છો, કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર. તો અહીંયા પ્રોગ્રામ આપણો સેવ છે. પ્રોગ્રામ સેવ ક્યાં કરવાનો? અગાઉના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છે કે ભાઈ ફાઇલની અંદર જઈ અહીંયા હું તમને બતાવું છું કે ભાઈ જો સેવ એઝ, સેવ કરેલો છે એટલે સેવ એઝ આપું છું, બાકી સેવ આપવાનું તમારે કોમ્પ્યુટરની અંદર સી ડ્રાઈવમાં જોવાનું. જાવા નામનું ફોલ્ડર હશે, એની અંદર જેડીકેમાં બિન નામના ફોલ્ડરમાં તમારા ક્લાસનું નામ, મેઇન ક્લાસનું નામ. જો એક કરતાં વધારે ક્લાસ હોય તો મેઇન ક્લાસ કયો કહેવાશે? જે મેઇન મેથડની ઉપર હશે જાવાની એ આપણો મેઇન ક્લાસ. ત્યાં તમારો પ્રોગ્રામનું ક્લાસનું નામ આપી અને .java એક્સટેન્શન સાથે શું કરવું પડશે? એને સેવ કરવું પડશે. બરાબર છે. ત્યાર પછી હવે આપણે, હું અહીંયા સીએમડી ઓપન કરું છું કમાન્ડ પ્રોમ્પ્ટ રન કરવા માટે. તો સીએમડી લખશો અહીંયા સર્ચની અંદર એટલે આવી જશે તમારું કમાન્ડ પ્રોમ્પ્ટ. અહીં આપણે સીડીનો યુઝ શેની માટે કરીએ છીએ? તો ભાઈ આપણો પ્રોગ્રામ જ્યાં પડ્યો છે ત્યાં પહોંચવા માટે. એ પાથને અહીંયા હું કોપી પેસ્ટ કરીશ. તો આપણો પ્રોગ્રામ ક્યાં પડ્યો છે? તો કોમ્પ્યુટરની અંદર સી ડ્રાઈવમાં જાવા જેડીકે બિનની અંદર છે. તો અહીંથી આ પાથ હું શું કરું છું? કોપી કરું છું અને સીએમડીની અંદર અહીંયા હું એને પેસ્ટ આપું છું. ત્યારબાદ એન્ટર આપીશ. સીડી લખવાનું ભૂલતા નહીં મિત્રો. સીડી નહીં લખ્યું હોય તો તમે જે તે પાથ ઉપર જ રહેશો, તમારો પાથ ત્યાં ચેન્જ થશે નહીં. હવે હું શું કરીશ? પ્રોગ્રામને પહેલાં તો કમ્પાઇલ કરાવીશ. કમ્પાઇલ કરાવવા માટે જાવાની અંદર આપણે 7મા ચેપ્ટરમાં જોઈ ગયા એ પ્રમાણે જાવા સી, પ્રોગ્રામનું નામ તો રૂમ ડેમો.જાવા. પ્રોગ્રામમાં જો કોઈ ભૂલ હશે નહીં તો આપણો પ્રોગ્રામ શું થશે? સક્સેસફુલી કમ્પાઇલ થશે. ભૂલ હશે તો ત્યાં એરર બતાવશે. એન્ટર આપો. પ્રોગ્રામ સક્સેસફુલી કમ્પાઇલ થયો છે, મતલબ અહીંયા કોઈ એરર છે નહીં પ્રોગ્રામની અંદર. હવે એને રન કરવા માટે, તો રન માટે જાવા રૂમ ડેમો. અહીંયા તમે આઉટપુટ જોઈ શકો છો મિત્રો. જો અહીંયા પહેલા આપણે કોઈ કિંમતો આપેલી નહોતી એટલે લેન્થ, વેઇથ, હાઇટ, નંબર ઓફ વિન્ડો કેવું બતાવે છે? 0 0. ત્યાર પછી આપણે R1 અને R2 ને ડિસ્પ્લે કરાયા ત્યારે પણ કેવું બતાવે છે? 0 0, કે ભાઈ લેન્થ 0, હાઇટ, વેઇથ, નંબર ઓફ વિન્ડો 0. ત્યાર પછી આપણે કિંમતો આપી એટલે લેન્થ આપણી 18, વેઇથ 12.5, હાઇટ 10, નંબર ઓફ વિન્ડો 2. R2 ની અંદર આપણે જે કિંમતો આપેલી કે ભાઈ આપણી લેન્થ 14 છે, વેઇથ 11, હાઇટ 10 અને નંબર ઓફ વિન્ડો 1. બરાબર. એરિયા, રૂમનો એરિયા શોધવા માટે આપણે શું કરવાનું હતું કે ભાઈ લેન્થ અને વેઇથનો ગુણાકાર. બરાબર. એરિયા શોધવા માટે શું કરવાનું હતું કે ભાઈ લેન્થ અને વેઇથનો ગુણાકાર. તો અહીંયા આપણી જે લેન્થ અને વેઇથ છે એનો ગુણાકાર કરીને આપણને શું મળે છે આઉટપુટમાં? તો જો R1 ની શું છે લેન્થ અને વેઇથ? તો R1 ની લેન્થ અને વેઇથ છે 18 ગુણ્યા 12.5. તો અહીંયા શું આવે છે આઉટપુટમાં? તો ભાઈ 18 ગુણ્યા 12.5 તો અહીંયા 225.0. અને પેલાની અંદર શું છે કે ભાઈ લેન્થ અને વેઇથ 11 અને 14, તો એનો ગુણાકાર થશે 154. તો આપણે શું મળ્યો? રૂમનો એરિયા. બરાબર છે મિત્રો. તો અહીંયા ઓબ્જેક્ટનો યુઝ કરીને પ્રોગ્રામ કેવી રીતે ક્રિએટ કરવો એ બતાવેલું છે 8મા ચેપ્ટરની અંદર. બહુ સિમ્પલ અને એકદમ ઇઝી પ્રોગ્રામ છે. એક રૂમ, નાનકડા એક રૂમનો પ્રોગ્રામ અહીંયા ક્રિએટ કરેલો છે. બરાબર. સીએમડીનો યુઝ કરીને પણ તમે એને રન કરી શકો છો. અગાઉ 7મા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા એ પ્રમાણે આપણે આ પ્રોગ્રામને ડાયરેક્ટલી સ્કાઇટની અંદર પણ તમે એને રન કરી શકો છો. બરાબર છે મિત્રો. હવે આપણે કન્સ્ટ્રક્ટર સુધી જોયેલું હતું પ્રોગ્રામમાં. આગળ આપણે જોઈએ ચેપ્ટરની અંદર એક્સેસ કંટ્રોલ માટેના વિઝિબિલિટી મોડિફાયર. તો એક્સેસ કંટ્રોલ શું છે? તો એક્સેસ કંટ્રોલ એ દ્રશ્યતાની નિયંત્રણ બાબત છે. આથી એક્સેસ મોડિફાયર વિઝિબિલિટી મોડિફાયર તરીકે પણ ઓળખાય છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ટીકઆઉટ કરતા રહેજો જોડે જોડે કે એક્સેસ કંટ્રોલ એ દ્રશ્યતાની નિયંત્રણ બાબત છે. આથી એક્સેસ મોડિફાયર વિઝિબિલિટી મોડિફાયર તરીકે પણ ઓળખાય છે. જો મેથડ અથવા વેરિયેબલ બીજા ક્લાસમાં દ્રશ્યમાન એટલે કે વિઝિબલ હોય
તો જ અન્ય ક્લાસમાં તેનો ઉલ્લેખ કરી શકાય. આ પ્રકારના નિર્દેશનથી મેથડ અથવા વેરિયેબલને સુરક્ષિત રાખવા માટે આપણે 4 સ્તરના વિઝિબિલિટી મોડિફાયરનો ઉપયોગ કરીએ છીએ સુરક્ષા માટે. તો સુરક્ષા કે પ્રોટેક્શનના 4 વિઝિબિલિટી મોડિફાયર કયા છે? તો પબ્લિક, પેકેજ, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ છે. તો દરેકની વિઝિબિલિટી અહીંયા અલગ છે. જો કોષ્ટક તમને અહીંયા આપેલું છે 8.1, તો એક્સેસ મોડિફાયર આપણા પબ્લિક, પેકેજ, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ વિઝિબિલિટી એની કેવી રીતની છે? તો પબ્લિકની જે છે એ સૌથી વાઇડેસ્ટ, સૌથી વધારે વિઝિબિલિટી એની છે. ત્યાર પછી પેકેજ, એના કરતાં થોડીક ઓછી પબ્લિક કરતાં, પ્રોટેક્ટેડની પેકેજ કરતાં થોડીક ઓછી, અને પ્રાઇવેટ જે છે એની સૌથી નેરોવેસ્ટ વિઝિબિલિટી છે. તો આપણે પબ્લિક જોઈએ. તો કોઈ પણ મેથડ કે ચલ જે ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલા હોય તેમાં જ તે ઉપલબ્ધ હોય છે. જો કોઈ પણ મેથડ કે ચલ જે ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલા હોય તેમાં શું હોય છે? પબ્લિક વિઝિબલ હોય છે. જો આપણે એ ક્લાસની બહાર બધા ક્લાસમાં ઉપલબ્ધ બનાવવા ઈચ્છતા હોઈએ તો તે મેથડ અથવા ચલને પબ્લિક એક્સેસ માટે ઘોષિત કરો. આ સૌથી વધારે શક્ય એક્સેસ છે. પબ્લિક જે છે એ સૌથી વધારે એક્સેસ છે. ત્યાર પછી છે પેકેજ. તો પેકેજ જે છે આ બીજા સ્તરનો એક્સેસ મોડિફાયર છે જેને કોઈ નિશ્ચિત નામ નથી. જો પેકેજ જે છે એને કોઈ નિશ્ચિત નામ નથી. તે ઘોષિત કરવાના વિધાનોમાં કોઈ પણ પ્રકારના એક્સેસ મોડિફાયરની ગેરહાજરી વડે જણાવવામાં આવે છે. આ મોસ્ટ આઈએમપી વસ્તુ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ પ્રકારના મોડિફાયર એક્સેસ મોડિફાયરની ગેરહાજરીમાં કયો મોડિફાયર જણાવવામાં આવે છે? તો પેકેજ. આ ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન છે. આ ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ મોડિફાયર એક્સેસ મોડિફાયરનો ઉપયોગ ના થયેલો હોય પ્રોગ્રામમાં ત્યારે કોને જણાવવામાં આવે છે? પેકેજ. કારણ કે તે કેવો છે? ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન છે. કેવું છે? ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આઈએમપી પ્રશ્નો છે. ત્યારબાદ છે પ્રોટેક્ટેડ. તો આ સ્તરના પ્રોટેક્શનનો ઉપયોગ ફક્ત સબ ક્લાસને એક્સેસ કરવા માટે અથવા ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલી મેથડ સાથે સહિયારા ઉપયોગ માટે થાય છે. આ પણ એક આઈએમપી વસ્તુ છે, ખાસ ધ્યાન રાખજો મિત્રો કે પ્રોટેક્ટેડ જે છે તો આ પ્રકારના પ્રોટેક્શનનો ઉપયોગ ફક્ત સબ ક્લાસને એક્સેસ કરવા માટે અથવા ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલી મેથડ સાથે સહિયારા ઉપયોગ માટે થાય છે. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, અગાઉ આપણે 7મા ચેપ્ટરની અંદર જોયા હતા કે ઇનહેરિટન્સનો ખ્યાલ જોયો તો આપણે. ઇનહેરિટન્સમાં શું હશે કે એક ક્લાસની વસ્તુ બીજા ક્લાસને શું મળે છે? વારસામાં મળે છે. બરાબર છે મિત્રો? તો જ્યારે આવો ખ્યાલ જ્યાં આવતો હોય ત્યાં કયો એક્સેસ મોડિફાયર ઉપયોગમાં લેવો જરૂરી છે? તો પ્રોટેક્ટેડ. બરાબર છે? અગાઉ જણાવેલા બંને સ્તર કરતાં આની વિઝિબિલિટી કેવી હોય છે? ઓછી હોય છે. મતલબ તમારે પબ્લિક અને પેકેજ કરતાં પ્રોટેક્ટેડની વિઝિબિલિટી કેવી છે? ઓછી હોય છે. પ્રોટેક્ટેડ પ્રોટેક્શનનો ઉપયોગ આપણે જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગનો ખ્યાલ ઇનહેરિટન્સ વાપરીશું ત્યારે વધારે સુસંગત છે. આ પણ એક આઈએમપી વસ્તુ છે, ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જ્યારે આપણે કયો ખ્યાલ ધરાવતા હશું પ્રોગ્રામની અંદર, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની અંદર ઇનહેરિટન્સનો ખ્યાલ ધરાવતા હશું ત્યારે પ્રોટેક્ટેડ પ્રોટેક્શનનો ઉપયોગ વધારે સુસંગત જણાય છે આપણને. ત્યાર પછી છે પ્રાઇવેટ. તો પ્રાઇવેટ કક્ષાનું પ્રોટેક્શન વધારવાથી સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન મેળવી શકાય છે. આ પણ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન કયા એક્સેસ મોડિફાયર દ્વારા મેળવી શકાય છે? તો પ્રાઇવેટ દ્વારા. તે સૌથી ઓછી દ્રશ્યતા પૂરી પાડે છે. શું કરે છે પ્રાઇવેટ? કે સૌથી ઓછી દ્રશ્યતા પૂરી પાડે છે. પ્રાઇવેટ મેથડ અને ચલને ક્લાસની અંદર જ વ્યાખ્યાયિત મેથડ દ્વારા સીધા એક્સેસ કરી શકાય છે. તે અન્ય કોઈ પણ ક્લાસ દ્વારા જોઈ શકાતા નથી. પ્રાઇવેટ કક્ષાનું પ્રોટેક્શન એવું પ્રોટેક્શન છે કે તે અન્ય કોઈ પણ ક્લાસ દ્વારા જોઈ શકાતું નથી. તો આ હતા આપણા 4 એક્સેસ મોડિફાયર મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એની અંદરથી પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે અને જ્યારે પણ
વિડીયો જોવા બેસો ત્યારે એને ખાસ લઈને બેસો બુક અને ટીક આઉટ કરો આઈએમપી વસ્તુ. ત્યાર પછી છે એક્સેસર અને મ્યુટેટર મેથડ. હવે એક્સેસર અને મ્યુટેટર મેથડ આ પણ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જ્યારે આપણે ડેટાને પ્રાઇવેટ ઘોષિત કરીને તેનો એક્સેસ મર્યાદિત કરીએ છીએ ત્યારે આપણો હેતુ અન્ય ક્લાસના મેથડ વડે તે સીધા એક્સેસ કરવાથી અથવા તેમાં ફેરફાર કરવાથી તેનું રક્ષણ રાખવાનું છે. બરાબર, કે જ્યારે આપણે પ્રાઇવેટનો ઉપયોગ કરીએ છીએ કોઈ પણ પ્રોગ્રામની અંદર પ્રાઇવેટ એક્સેસ મોડિફાયરનો, ત્યારે આપણો હેતુ શું હોય છે કે ભાઈ કોઈ અન્ય ક્લાસની મેથડ વડે સીધા એક્સેસ કરવાથી તેને રક્ષણ આપવાનું છે અથવા તો તેના ડેટામાં કોઈ ફેરફાર ના થાય એના સામે આપણે રક્ષણ આપવા માટે શું કરીએ છીએ કે ભાઈ પ્રાઇવેટ એક્સેસ મોડિફાયરનો ઉપયોગ કરીએ છીએ. જો આપણે ડેટાનો ઉપયોગ અન્ય વ્યક્તિઓ દ્વારા માન્ય રાખતા હોઈએ તો, જો આપણે પ્રોગ્રામમાં ડેટાનો ઉપયોગ અન્ય વ્યક્તિઓ દ્વારા માન્ય રાખતા હોઈએ તો આપણે એક્સેસર મેથડ લખીએ. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જો આપણે ડેટાનો ઉપયોગ અન્ય વ્યક્તિઓ દ્વારા માન્ય રાખતા હોઈએ તો આપણે એક્સેસર મેથડનો ઉપયોગ કરીશું. જો આપણે ડેટામાં ફેરફાર અન્ય વ્યક્તિઓ દ્વારા માન્ય રાખતા હોઈએ તો આપણે મ્યુટેટર મેથડ લખીએ. બરાબર છે, અહીંયા ઉપયોગ છે અને અહીંયા ફેરફાર છે. જો ડેટાનો ઉપયોગ કોઈ કરી શકે એવું તમે ઈચ્છતા હોય તો એક્સેસર, અને ડેટામાં ફેરફાર કરી શકે એવું ઈચ્છતા હોય તો કઈ મેથડ વપરાશે? અહીંયા મ્યુટેટર મેથડ વપરાય છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, માન્ય પ્રણાલિકા પ્રમાણે એક્સેસર અને મ્યુટેટર મેથડના નામ ચલના નામનો પ્રથમ અક્ષર કેપિટલ બનાવીને તેના પૂર્વક તરીકે અનુક્રમે ગેટ અને સેટ લખવાથી બને છે. આઈએમપી વસ્તુ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે કેવી રીતે બને છે. તો ચલના નામનો પ્રથમ અક્ષર કેપિટલ બનાવીને તેના પૂર્વક તરીકે અનુક્રમે ગેટ અને સેટ લખવાથી બને છે. આ પ્રણાલીને કારણે એક્સેસર મેથડ કેવી નામે ઓળખાશે? ગેટર, અને મ્યુટેટર મેથડ સેટર તરીકે પણ ઓળખાય છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે ગેટર અને સેટર. ત્યાર પછી છે મેથડમાં પ્રાચલ તરીકે ઓબ્જેક્ટ પસાર કરવો. તો ચલના પ્રાથમિક ડેટા પ્રકાર અને ઉપલબ્ધ સમાવિષ્ટ એટલે કે બિલ્ટ-ઇન ડેટા પ્રકારોની જેમ જ ઓબ્જેક્ટ પણ મેથડમાં પ્રાચલ તરીકે પસાર કરી શકાય છે. ઓબ્જેક્ટને પણ શું કરી શકાય છે? મેથડમાં પ્રાચલ તરીકે તમે પસાર કરી શકો છો. ત્યારબાદ છે મિત્રો ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ શું છે? તો ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચે ઇઝ અ પ્રકારનો સંબંધ ધરાવતું મોડેલ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચે ઇઝ અ પ્રકારનો સંબંધ ધરાવતું મોડેલ છે. બરાબર છે. તો ઉદાહરણ તરીકે ક્લાસરૂમ એ રૂમ છે. ક્લાસરૂમ શું છે? રૂમ ઘણા બધા હોય છે મિત્રો, કે ભાઈ ડ્રોઈંગ રૂમ છે, કે ભાઈ ક્લાસરૂમ છે, બેડરૂમ છે, અલગ અલગ પ્રકારના રૂમ હોય છે. રૂમ બધા જ એક નામ શું આપીએ આપણે? રૂમ, અને એની અંદરથી બીજા ડિવાઈડ પડેલા છે. બરાબર છે. તો ક્લાસરૂમ એ રૂમ છે અને સ્ટુડન્ટ એ શું છે? એક પર્સન છે. સ્ટુડન્ટ પણ પર્સન કહેવાય, ટીચર પણ પર્સન કહેવાય. બરાબર છે. તો સ્ટુડન્ટ એક પર્સન છે. અહીં રૂમ અને પર્સનને શું કહી શકીએ આપણે? પેરેન્ટ ક્લાસ. રૂમ અને પર્સનને આપણે શું કહી શકીએ? પેરેન્ટ ક્લાસ. અને તેની અંદરથી બીજા ક્લાસ ડિવાઈડ થયેલા છે માટે આપણે ક્લાસરૂમ અને સ્ટુડન્ટને શું કહી શકીએ? ચાઇલ્ડ ક્લાસ. બરાબર છે મિત્રો. પેરેન્ટ ક્લાસ એ સુપર ક્લાસ, બેઝ ક્લાસ કહેવામાં આવે છે, જ્યારે ચાઇલ્ડ ક્લાસને સબ ક્લાસ અને એક્સટેન્ડેડ ક્લાસ પણ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, કયા ક્લાસને કયા નામથી ઓળખવામાં આવે છે. પ્રોગ્રામ આપણે જોયો, એની અંદર ઇનહેરિટન્સનો ઉપયોગ કરીને એ જ રૂમનો પ્રોગ્રામ બનાવેલો છે મિત્રો. ત્યાર પછી છે સુપર ક્લાસના પ્રાઇવેટ મેમ્બર. તો અહીં તમે જુઓ કે જો આપણે સુપર ક્લાસના ઇન્સ્ટેન્સ વેરિયેબલની વિઝિબિલિટી બદલીને શું કરીશું? પ્રાઇવેટ કરીશું. સુપર ક્લાસ મતલબ આપણો મેઇન ક્લાસ, આપણો પેરેન્ટ ક્લાસ. તો શું કહે છે કે જો સુપર ક્લાસના ઇન્સ્ટેન્સ વેરિયેબલની વિઝિબિલિટી બદલીને આપણે પ્રાઇવેટ કરીશું તો આ વેરિયેબલ ક્લાસની બહાર સીધા ઉપલબ્ધ નહીં રહે. તે ક્લાસની બહાર સીધા ઉપલબ્ધ રહેશે નહીં. યાદ રાખો કે એટ્રીબ્યુટ સબ ક્લાસના પણ છે
હવે જો સબ ક્લાસ મતલબ સુપર ક્લાસમાંથી બીજો ક્લાસ જે પડે છે એ આપણો સબ ક્લાસ, છતાં પ્રાઇવેટ ઇન્સ્ટન્સ વેરિયેબલ અથવા મેથડ તેના સબ ક્લાસમાં પણ વિઝિબલ હોતી નથી. મતલબ તમારો જે સુપર ક્લાસ છે એની અંદરથી કોઈ બીજો ક્લાસ ડિવાઈડ થયેલો છે સબ ક્લાસ, એની અંદર પણ જો તમે સુપર ક્લાસની અંદર તમારી વિઝિબિલિટી બદલીને પ્રાઇવેટ રાખી હશે તો તમારી સુપર ક્લાસની જે વસ્તુ છે એને પણ તમારા સબ ક્લાસની અંદર વિઝિબલ રહેવા દેશે નહીં. બરાબર છે મિત્રો. તો શું કહે છે અહીંયા કે પ્રાઇવેટ મેમ્બર તે જે ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલો હોય તેમાં જ ફક્ત સીધા ઉપલબ્ધ હોય છે અને બીજા ક્યાંય પણ નહીં. તેને અન્ય જગ્યાએ ઉપલબ્ધ કરવા માટે પબ્લિક એક્સેસર અને મ્યુટેટર મેથડ એટલે કે ગેટર અને સેટરનો ઉપયોગ કરવો પડશે. આપણે શેનો ઉપયોગ કરવો પડશે જો આપણે બીજે તેને એક્સેસ થવા દેવા હોય તો ગેટર અને સેટરનો ઉપયોગ કરવો પડશે. સુપર ક્લાસના પ્રોટેક્ટેડ મેમ્બર. તો જો પ્રોટેક્ટેડની અંદર શું હોય છે મિત્રો, તો ઇનહેરિટન્સ સબક્લાસમાં પ્રોટેક્ટેડ મેમ્બર પ્રાઇવેટ મેમ્બર તરીકે ઉપલબ્ધ હોય છે. પ્રોટેક્ટેડ તો જ્યારે ઇનહેરિટન્સ જેવો ખ્યાલ હોય, મતલબ એક ક્લાસની અંદરથી કોઈ બીજો ક્લાસ ડિવાઈડ થતો હોય, જેમ કે પેરેન્ટ અને ચાઇલ્ડ, તો પેરેન્ટની બધી જ વસ્તુ શું થાય છે ચાઇલ્ડને વારસામાં મળે છે. તો ત્યારે એવી કોઈ વસ્તુ હોય ત્યારે શેનો ઉપયોગ કરીએ છીએ આપણે, પ્રોટેક્ટેડ પ્રોટેક્શનનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી લાસ્ટમાં છે કમ્પોઝિશન અને એગ્રીગેશન. તો કમ્પોઝિશન અને એગ્રીગેશન ક્લાસની રચના છે જે અન્ય ઓબ્જેક્ટનો સમાવેશ કરે છે. તે અલગ અલગ ક્લાસ વચ્ચે કેવો સંબંધ જણાવે છે મિત્રો, હેઝ પ્રકારનો સંબંધ રચે છે. આ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારંવાર પૂછાયેલો, કે એગ્રીગેશન અને કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ રચે છે. તો હેઝ પ્રકારનો સંબંધ રચે છે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. બરાબર છે. અહીંયા આપણું ચેપ્ટર 8 કમ્પ્લીટ થાય છે. જ્યારે પણ ચેપ્ટર વિડીયો જોવા બેસો ત્યારે તમારે ટેક્સ્ટ બુક સાથે લઈને બેસજો અને રૂમ ડેમોનો જે પ્રોગ્રામ સમજ્યા છીએ એ પણ તમે જોઈ અને સમજી લેજો. ઘરે પીસી હોય તો પ્રોગ્રામ ટાઈપ કરજો અને એને રન કરવાનો પ્રયત્ન ચોક્કસ કરજો મિત્રો.